માં મેલડી કહે છે, શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે કેટલાક ઘરોમાં પૈસા આવે તો છે, પરંતુ ટકતા નથી? જેમ જ થોડું ધન ભેગું થાય, કોઈને કોઈ કારણથી તે હાથમાંથી સરકી જાય છે. અને બીજી તરફ, કેટલાક ઘરો એવા પણ હોય છે જ્યાં ધન ધીમે ધીમે એટલું વધે છે કે સંભાળવું મુશ્કેલ થઈ જાય છે. માં મેલડી કહે છે, આ ફક્ત મહેનતનો ફરક નથી. આ ઉર્જાનો ફરક છે. હિન્દુ માન્યતા અનુસાર ધન માત્ર કમાણીથી નથી આવતું, ધન ઉર્જાથી આવે છે. જે ઘરની ઉર્જા શુદ્ધ હોય, ત્યાં લક્ષ્મી સ્થિર થાય છે. અને જ્યાં ઉર્જા અસંતુલિત હોય, ત્યાં ધન આવીને પણ રોકાતું નથી. માં મેલડી કહે છે, આ ઉર્જા સંતુલનમાં પક્ષીઓની ભૂમિકા બહુ ઊંડી છે. શાસ્ત્રોમાં પક્ષીઓને ફક્ત જીવ નહીં, પરંતુ ભાગ્ય અને કર્મની તરંગો વહન કરનાર માધ્યમ માનવામાં આવ્યા છે. પક્ષીઓ આકાશ અને ધરતી વચ્ચેનું સેતુ છે. જે ઘરની આસપાસ પક્ષીઓ આવે જાય, અને જ્યાં શ્રદ્ધાથી તેમને અન્ન આપવામાં આવે, ત્યાં ધનની તરંગો ધીમે ધીમે શુદ્ધ થવા લાગે. પક્ષીઓને અન્ન આપવું ફક્ત દયા નથી, એ અન્નદાન છે. અને અન્નદાન સર્વ દાનોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. માં મેલડી કહે, જ્યાં અન્નનો અપમાન થતો નથી, ત્યાં અભાવ ટકતો નથી. એક માન્યતા એવી પણ છે કે પક્ષીઓને અન્ન આપવાથી પિતૃઓ તૃપ્ત થાય છે. અને જ્યારે પિતૃ તૃપ્ત થાય, ત્યારે પિતૃદોષ અને આર્થિક અવરોધો શાંત થવા લાગે છે. ઘણા લોકોએ અનુભવ કર્યો છે કે નિયમિત રીતે પક્ષીઓને અન્ન આપ્યા પછી અચાનક પૈસાના અવસર મળવા લાગે છે, અટકેલા કામ આગળ વધે છે, અને આર્થિક તણાવ ઘટે છે. આ કોઈ જાદુ નથી. આ છે કર્મ, કરુણા અને લક્ષ્મી કૃપાનો સંયોગ. હવે માં મેલડી બે એવી વસ્તુઓ કહે છે, જે જો તમે સવારે નિયમ અને શ્રદ્ધાથી પક્ષીઓને અર્પણ કરો, તો ઘરમાં ધનપ્રવાહ તેજ થાય છે. પ્રથમ વસ્તુ, સાફ ચોખા અને બાજરી. ચોખા લક્ષ્મી અને સ્થિર ધનનું પ્રતીક છે. બાજરી મહેનત અને સતત આવકનું ચિહ્ન છે. બંને સાથે આપવાથી ઝડપી ધન અને સ્થિર ધન બંને આકર્ષાય છે. બીજી વસ્તુ, ચોખાનું લોટ અને સફેદ તલ. ચોખાનું લોટ શુદ્ધ કમાણી અને પવિત્રતાનું પ્રતીક છે. સફેદ તલ પિતૃ કૃપા અને કર્મશુદ્ધિ સાથે જોડાયેલ છે. માં મેલડી કહે છે, જ્યાં તલનું દાન થાય, ત્યાં દરિદ્રતા ટકતી નથી. આ બંને વસ્તુઓ સૂર્યોદય પછી અને બપોર પહેલા ઘરના બહાર ખુલ્લી જગ્યાએ પક્ષીઓને અર્પણ કરો. માત્ર એક ભાવ રાખજો, મારા જીવનના કર્મ શુદ્ધ થાઓ, ધનનો પ્રવાહ અટકે નહીં, અને મારા ઘરમાં ક્યારે અભાવ ન આવે. આ ઉપાય ચમત્કાર નથી કરતો, પણ તમારી ઉર્જાની દિશા બદલે છે. અને જ્યારે ઉર્જા બદલાય, ત્યારે પરિસ્થિતિ બદલાય છે. માં મેલડી કહે છે, કરુણા એ લક્ષ્મીનું દ્વાર છે. જ્યાં અહંકાર ઓછો થાય, ત્યાં લક્ષ્મી સ્થિર થાય છે. પક્ષીઓને આપેલો દરેક દાણો માત્ર તેમનું પેટ નથી ભરતો, પરંતુ ધીમે ધીમે તમારા ભાગ્યની દિશા પણ બદલે છે. જય મેલડી માં. જય રાધા રાણી. જય શ્રી રાધા રાણી.